હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો અત્યારે હું શું કામ પર અને સવારમાં બ્લોગ નથી ચાલુ કર્યો, અત્યારે ચાલુ કર્યું છે 10 વાગે. તો જોઈ શકો છો હું મારું કામ કરું છું અને પ્લાન્ટ ચાલુ છે. ચલો બન્યા રહો બ્લોગમાં. આ બાજુ ગોલમેલ ફરે છે, આ બાજુ ફરે છે અને આપણું રિપોર્ટનું કામ છે તો રિપોર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. તો ચલો હવે જોશું કામ. આ માયુ રડે છે. હેલો ગાઈસ કે કાલ તાવ આવી ગયેલો બેટા, કાલ તાવ આવી ગયેલો. કાલ માયમ તાવ આવી ગયો હતો. બરપાસ વતાડું. કાલ તાવ આવી ગયેલો. કાં તાવ આવી ગયેલો, ભૂકો થઈ ગયેલો. આજે નોર્મલ છે, થોડી ઠંડી આટલા દિવસથી વધારે એટલે શરદી ખાંસી જેવું નહોતું, તો તાવ ચડી ગયો હતો. પછી આ છે કિલન, તમે જોઈ શકો છો. અહીંથી ટેકથી ટાઇલ્સ આવે, અહીંથી ટાઇલ્સ આવે, કિલનમાં જાય એટલે આમાં ટેમ્પરેચર હોય. આમાં ટેમ્પરેચર હોય એટલે આમાં કાચી ટાઇલ જાય, પછી આગળ જતા પાકી થાય. ચલો કન્ટિન્યુ રહો, લોંગમાં બતાવો તમને. હા અહીંયા બની ગઈ, જોઈ શકો છો. તો ત્યાંથી આવી ગયા આ ટાઇલ્સ, થોડું પાકી થઈ જાય, પછી આગળ જતા પેન્ટિંગ થાય ડિઝાઇન. હાલો ગાઈસ, હું આવ્યું ખાવા જઈ લો. તે મોબાઈલ ગમ દેખ ને, ખાવા જઈલો છે. હા તે આમાં દેખાનું કે આવ દોસ્તો અત્યારે જમવા. તો દોસ્તો અત્યારે થઈ ગયો જમવાનો ટાઈમ ને હું જાઉં છું જમવા. તો એ બાજુ ત્યાં તમને થોડો ઘણો પ્રોસેસ બતાવીશું, ટાઇલ્સની પ્રોસેસ કેવી રીતના બને. તો ચલો એક દિવસ નવરો થઈ તો આખી લાઈન તમને બતાવી કેવી રીતના ટાઇલ્સની પ્રોસેસ છે, શું છે, પેકિંગ કેવી રીતના થાય, આગળ એક્સપોઝ કેવી રીતના થાય એ બતાવી તમને. તો ચલો બન્યા રહો લોંગમાં. અને અત્યારે હું જાઉં છું જમવા, અત્યારે જમવાનો ટાઈમ છે. તો ચલો જઈએ જમવા. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. ઓકે ખસમારું અને ખાઈ લીધું છે અને પપ્પા ખોરમ હોવું છે અને ટાટા કે છે મને. ચડી ગયો ઉપર. સીડીમાં બીજા માળે રહેવાનું એટલે નાના છોકરા ડર લાગે છે, કેમ કે ઉપર ચડે શું હોય શું કંઈ પડી જાય કોઈ ભરોસો નહીં, એટલે નાના છોકરાને ડર લાગે. નીચે રૂમ હોય તો સારું, બીજે કારખાને હતો તો નીચે રહેતો. તો દોસ્તો અત્યારે વાગ્યા રાતના 10 અને આજે આપણા બ્લોગને થઈ ગયા 30 દિવસ. તો 30 દિવસ આપણે કન્ટિન્યુ બ્લોગિંગ કર્યું, બહુ સારી વાત કહેવાય. કેમ કે ઘણા દોસ્તો ચાલુ કરે છે, 10 દિવસ મહેનત કરે, 15 દિવસ મહેનત કરે, પછી પાછો બંધ કરી દે. પણ આપણે 30 દિવસ કન્ટિન્યુ યુટ્યુબમાં મહેનત કરી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું કન્ટિન્યુ મહેનત કરું છું. પણ ઘણા ટાઈમથી બંધ હતું એટલે વિડીયો નથી ચાલતા. એનું કારણ છે કેમ કે મારી ભૂલના કારણે આજે છે. અને દોસ્તો મેં યુટ્યુબ ચાલુ કરીને આજે 3 વર્ષ થઈ ગયા. કદાચ 3 વર્ષ પહેલાં હું સારી એવી મહેનત કરત તો અત્યારે 12 કલાક કામ કરવા કારખાને ના આવે. તો અત્યારે મતલબ મારી ભૂલના કારણે દોસ્તો સમયસર કામ કરી લેવું જોઈએ. અને સમય વીતે પછી કંઈ થાય નહીં, એટલે સમયસર કામ કરી લેવું જોઈએ. તો ચલો કાલે મળશું નવા બ્લોગમાં. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.